સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। અમદાવાદથી લંડન જતા વિમાન ક્રેશનો મામલો। અરવલ્લી મોડાસાના ખંભીસર ગામની જયશ્રીબેન પટેલનો પાર્થિવ દેહ 9 દિવસ બાદ તેમના પૈતૃક વતન ખાતે લવાયો। અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામના જયશ્રીબેન પટેલનું લંડન જતા વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું। જયશ્રી પટેલના ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપાયો। ગ્રામજનોએ અશ્રુભીની આંખે પુષ્પવર્ષા સાથે જયશ્રીબેન પટેલના પાર્થિવ દેહને આપી શ્રદ્ધાંજલિ। જયશ્રીબેન પટેલનો પાર્થિવ દેહ ખંભીસર પહોંચતા ગામ આખું હિબકે ચડ્યું। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી બ્યુરો। આજે મારી ખંભીસરની દીકરી જયશ્રીબેન પટેલ, ખંભીસરના પટેલ મુકેશભાઈ અને મીનાબેનની દીકરી હતી। ખૂબ લાડવાળી દીકરી, એને ખૂબ લાડમાં રાખી અને મા બાપે ગરીબ પરિવાર હતો છતાં પણ ખૂબ સારી રીતે ઉછેરી હતી। એને સાયન્સ સુધી, જ્યોમેટ્રિક સાયન્સ સુધી ભણાવી છે, નોકરી કરતી હતી। એના લગ્ન હમણાં 3 મહિના પહેલાં થયેલા અને આ વિમાન ક્રેશમાં એ દીકરી જ્યારે એક્સપાયર થઈ ગઈ ત્યારે આખા ગામમાં ખૂબ શોકની લાગણી વ્યક્ત થતી હતી। આખું ગામ એ દિવસે, આખા ગામમાં કોઈ દિવસે ખાવાનું પણ બનાવી નહોતું, એટલો શોક હતો। અને આજે એનો મૃતદેહ 9 દિવસે એમને મળ્યો છે। 9 દિવસે મળ્યા પછી આજે અહીં ખંભીસર મુકામે લાવ્યા છે અને એની સાસરી ડુંગરવાળા થાય છે, તો આ ડુંગરવાળા મુકામે એને લઈ જવાની છે। અને આજે અમારા 7 ગામ, આજુબાજુના પાટીદારો ગામ બધા ભેગા થઈ, એકત્ર થઈ અને શોક શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છીએ। અને થોડા દિવસમાં એની કાલે 10મો દિવસ છે, આજે 9મો દિવસ છે, થોડા દિવસમાં એને વિધિ અમે ચાલુ કરીશું, કારણ કે 9 દિવસે ડેડ બોડી મળી છે, એટલે અમે વધુ પડતું કશું કરી શકીએ એમ નથી।